ક્ષત્રિય ઠાકોર સેના જે છે એની સ્થાપના કેવી રીતે થઈ? શું ખરેખર 70ના આંદોલન પછી થઈ? 70ના આંદોલનથી લોકો કેમ જાણતા થયા? રોનકભાઈ, આમ તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના 2009થી શરૂઆત થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રમાંથી મેં શરૂઆત કરેલી. આ કોઈ આંદોલનમાંથી આવેલા અમે લોકો નથી. અમે પીડામાંથી ઊભા થયેલા યુવાનો કે જેને સમાજના વિકાસની ભૂખ હતી અને જેને એવું હતું કે સમાજને સંગઠિત કરીએ, સમાજમાં વ્યસન મુક્તિ લાવીએ, શિક્ષણ લાવીએ. આ ત્રણ જ બિંદુઓ પર અમારે કામ કરવું હતું ને એના માટે અમે 2009થી મતતા હતા અને 2011થી ફૂલ ફ્લેગમાં ઠાકોર સેના આવી. ઠાકોર સેના આંદોલનમાં જ આવી છે એ વિષય ઘણા બધાના મનમાં હશે, એવું નથી. મેં તો એક જ મેણું ભાગવા માટે રાજપથમાં બેઠક મારી. કોઈએ મને એવું કહ્યું કે અરે તમે ઠાકોર જેવા નહીં લાગતા. એટલે મેં કીધું કેમ ભાઈ, શું થયું? એટલે કે તમારી બોલી, તમારી કામ કરવાની પદ્ધતિ અને તમારું ડ્રેસિંગ ને. મેં કીધું હું જે સમાજમાં જન્મ્યો છું એ સમાજ તો બહુ ગૌરવવંતો સમાજ, તમે આવું કેમ કહો છો? મને કે ખોટું ના લગાડો, તમારા વ્યસનો બહુ છે. આ બધી જમીનો તમારી હતી. નશાખોરીમાં, ક્યાંક કુરિવાજો, ક્યાંક ખોટા દેખાડામાં તમે કેટલી બધી જમીનો વેચી મારી. તો આના માટે કંઈક કરો ને એમ. મને એ વખતે ખોટું લાગેલું, પણ ઘરે ગયો ને ત્યારે એવું થયું કે યાર વાત તો સાચી છે. તો એના કારણે આઈડિયોલોજીકલ એક સંગઠન ઊભું કર્યું અને એક મેણું જ ભાગવું હતું કે ભાઈ અમે હવે વ્યસનોમાં નથી. એટલે બધાને એવું લાગ્યું હશે કે આ વ્યસનોવાળી વાત કેમ ઉઠાડી? તો એ તો મેણું લાગ્યું હતું ને એટલે એને મેણું ભાગવા માટે મતતો હતો.